માથું જો મારું માથું છે ને હું અત્યારે દૂધીનું શાક બનાવું છું અને માથું જો માથું એમ ન કરે મારે માથું છે ને આવું કાંઈ કોઈ ને તો કાંઈ નથી આ ડીટ્યું દઉં છું તો નથી લેતો જો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને રસોઈ કરવા આવ્યા છે કાં માથું હા માથું બધાને જય શ્રી કૃષ્ણ કરી દે મત દીકો કલો જય શ્રી કૃષ્ણ જો આમ જો હાથમાં છરી છે ને તોય જય શ્રી કૃષ્ણ કરે કાગટો હાલો હવે આપણે શાક બનાવવું છે સુધારવા માટે જાય મમ્મી બાંધે સ્લોટ હું સુધારું શાક અને માથું આમ જો દૂધી કેવી કરી નાખી જો એને છે ને હાથમાં આવવું જોઈએ કંઈક આમ જો આપણે શાક સુધારતા હોય ને એટલે ભેગી સરી દઈ છી જો નાખી દીધું આ જ લેવાનું ચાલે આ જ લેવાનું ચાલે હા બીજું શું લેવાનું જોઈ ફાટું બીજું એ ભાઈ માલે શાક બનાવવાનું છે મૂકી દો હાલો હવે આપણે શાક સુધાર નાખી માથું હેરવેર કામ કરાવે છે એટલે જલ્દી ફ્રી થઈ જાવ કામ હતું અત્યારે વાગ્યા છે 10:30 ફ્રેશ થઈને ખાઈ પીને અત્યારે થયું હતા 3 વાર માથું એ નાહી લીધું કામ હતું માથું ગમી બહુ થાય કામ હતું આઈ લાવ પેલો દરવાજો બંધ કરી દો હાલો હમણાં જાય માથું પેલો દરવાજો બંધ કરી દો લાવો માં દીકો આપી દો મને લાવો આપી દો બસ આ દરવાજો બંધ કરી દો હાલો જો એને ખબર કેટલી પડે જો કે આપણે બહાર નીચે રમવા જવાનું હોય ને એટલે દરવાજો બંધ કરી દેવાનો જો હમણાં સ્ટોપરે બંધ કરી દે સ્ટોપર બંધ કરી દે જો કેવી ખબર પડે છે હાલો થઈ ગઈ બંધ હાલો હવે બાબા હો જો અહીંયા જો હાલે આ મમ દવાઈ જો આપણા કેરીના ખોખા મસ્ત સુકાઈ ગયા છે હવે આપણે આને બપોર પછી અથાણું કરવાનું છે ત્યારે જો તમે જો એકદમ પાણી બાણી કંઈ છે જ નહીં જો મમ ખાવ હાલો આ જો અહીં રે લે ખા અરે પણ ઓહો બહુ ભાવે તને બહુ ભાવે ન ભાવે હા આઈજી પછી સાઈડ છે આમ કરો સીધી કરો હા હાલો લેવા માંડો જાય રહી મને તો ખાવા હાલો હા અરે વાહ અરે પણ હા બહુ ભાવે હે મીઠી છે હા હાલ થાળી કરી ઉપર હાલ આ બધું જ લેવા માંડ હા બસ હા વાહ મીઠી હો ખાઓ હા અરે બધી શીરો મોઢા મારી દીધા તો એક ચીરમાં એક મોઢું મારું હા હવે લેવી હા મમ્મી તીખું છે હા જો અમે આ સ્ટોર કરેલા દાણા કાઢી છે અમારે બનાવી છે સિંગ જારી તમે બોટલમાં ભરીને રાખી આખા વરસના દાણા જાબે અહીંયા ડિસ્કો કરે જો અહીંયા ટકો ખાઈ પી લીધું છે ને હવે ડિસ્કો કરે છે બપોરના 12 વાગી ગયા છે જારી તમે છે ને દિવાસળીની હળી હોતે નાખ્યા અંદર દાણા હારા માથું જો એ માથું બાપા આગી મોટી ચોકલા ગલે લઈ જાય હેઠે વહી ગયો નાની સમજ જોવા છે મમ્મી કાઢે દાણા આપણે બનાવી છે સિંગ હે પાસે એમ કે તો 2 બોટલ દાણા નીકળી જશે ને હવે આપણે જો મસ્તીના દાણાની સિંગ બનાવી છે 20 નંબરના દાણા છે
ઉપર દઈ દો કટ કરજે હો અને ઢાંકણું મારું દૂરવા આમ જો અહીંયા ઊભી રહી અને ટીવી ચાલુ કરે તમે જોવો એકવાર આમ જો જોયું આ ખુરશી પોતે આમ બી તો હકે નહીં કે એટલે પોતે જો અહીંયા ઊભી રહીને ટીવી ચાલુ કરે છે અને અહીંયા તો એ સેટ ઉપર ચડી જાય જો પાછી જાય અને અમારા આ ભાઈને એવું કરું છું પણ આ ભાઈ કાંઈ ચડી શકે નહીં અને એને કાંઈ આવડે નહીં અને દૂરવા બેન આમ જો દુરાનો પગ કેસા દૂર પગ બધું આ મૂકી દો બે દૂરો નથી ચાલુ કરવી અને જો મેં અહીંયા સિંગને મીઠું નાખી દીધું છે પહેલાં પાણીમાં પલાળી દીધી 5 મિનિટ અને મીઠું નાખી દીધું છે હવે આપણે આને મૂકી દઈએ થોડીક કોરી થાય ને બહુ તાપમાં નહીં રાખવાની થોડીક વાર રાખવાની જો મેં આવું જાડું મીઠું ચડાવ્યું તમને કદાચ કેમેરામાં દેખાતું ન હોય તો જો અને આને 5 મિનિટ જ રાખવાની અને મૂકવી દેવાની પછી આપણે મીઠામાં શેકી નાખશું સરસ મીઠું ચડી ગયું છે 5 મિનિટ જેવું રાખો એટલે સરસ થઈ જાય હવે આપણે એને મૂકવી દઈએ હાલો મેં છે ને અત્યારે બહુ તાપ છે ને એટલે ગલેરીમાં આ રીતે અહીંયા પાથરી દીધું છે પ્લાસ્ટિકનું કપડું ના મેં રાખી દીધું છે અને નાના રીતે પોળી કરી દેવાની બહુ તાપ હોય ને તો થોડીક વાર રાખીને પછી લઈ લેવાની 1-2 વાર હાથ ફેરવી દેવાનો આ રીતે અહીંયા બધી પોળી કરી દો પછી આપણે 1-2 કલાક જેવું આપણે આને રાખવાની પછી શેકી નાખશું જો મેં બનાવ્યો આજ નાસ્તો જો આમાં 2માં ચેવડો છે પછી આમાં સિંગ ભજીયા છે જો હોમમેડ સિંગ ભજીયા આપણા અહીંયા સિંગ બનાવી જો બપોરે કાઢતા હતા ને સિંગ પાછી બોટલ ભરી લીધી છે એટલે સિંગ ખરાબ ન થાય એટલે ચોમાસું આવે છે અને અહીંયા જો મમ્મી હવે રસોઈ બનાવે છે રોટલી બનાવી નાખી આમાં શું બનાવો છો ભીંડાનું શાક ભીંડાનું મસ્ત શાક બને છે મમ્મી જાય છે હવે શાક લેવા જો ભીંડાનું શાક આપણું ચડી ગયું છે મમ્મી બહુ મસ્ત ભીંડાનું વર્લ્ડ ફેમસ શાક બનાવે બહુ ટેસ્ટી હોય કાલ મારે મસ્ત પૂરી ને ચક્કરપારા બનાવવાના છે એની રેસીપી હું તમને બતાવીશ આજ મારે ટાઈમ નહોતો એટલે મેં તમને રેસીપી ન બતાવી સિંગ ભજીયા બનાવ્યા છે ને બહુ મસ્ત બન્યા છે જો તમને દેખાય અને હજી એક બીજો તીખો ચેવડો બનાવ્યો છે માં તો જો મારે વાહે હંતાય છે માધુ કેમ ફદુડી પડતો હતો હાલે કેમ માધુ કેમ ફદુડી પડે માધુ અહીંયા જો જિગ્નેશ કેરી પાસે પહોંચી ગયા છે પાકવા માંડી જો સીધી પાકવા માંડી એક દિવસમાં કેરી જા આવી ગયો છે અહીંયા ઓલી થઈ ગઈ હોય ને સજ ઉપર લઈ લેજો આ બધી આ બેગ દીમાં પાકી જાય હાવ કાચી હતી તોય પાકી ગઈ જો અહીંયા આજ આપણે અથાણું બનાવી નાખ્યું છે પાછું અને જો આ મૂકી દીધું છે અમારું અથાણું મોડું બનાવ્યું છે કેરીનું એટલે અને અહીંયા જિગ્નેશ કેરી હરખી કરે છે ને માધુ હરખી કરવા દેતો નથી આપણે જઈએ બાય હાલ માધુ ફદુલી ફલી હાલો કેમ ફદુલી ફલાય જો એ પગ રાખીને હાલવા શીખો તો જો દીદી આવ્યા દીદી છે ને બહુ કામ કરે મેં હવે મને ફોન મળશે અને ફોન જોતો હોય ને એટલે આ બધું કામ થાય નકર ન થાય બધાને ઘેરે આવું તો હશે જ અને મારા માથો બટકા ભરી આરામ જો દૂર તમે ડિસ્કો કરો બપોર કરતા તેમ હાલો તો જો દીદી કરે જો માથું જો એ મને ચેડવાની જ વાત કરે જો દીદી જો હુકુમ એકાવાળો કહેતા લ્યો માથું સારું હાલો આપણે વિડીયોનો અહીંયા જ એન્ડ કરીએ છીએ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાય બાય